નમસ્કાર મારા વહાલા ગુજરાતી મિત્રો, જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે. તો આજે આપણે વાત કરીશું કે આપણને ભયથી મુક્ત કોણ કરી શકે છે. જો સંસારમાં રાત્રિના અંધકારનો ભય હોય છે તો આપણને ખબર છે કે આપણે અંધકારમાં ભય લાગે છે તો એ ભય તો 12 કલાકમાં ખત્મ થઈ જાય છે. કારણ કે 12 કલાક પછી સૂર્ય ઉગે છે અને સૂર્યનો પ્રકાશ પડતાની સાથે જ આપણો ભય સમાપ્ત થઈ જાય છે. પરંતુ આપણા જીવનનો ભય, આપણા અંદરનો ભય છેક આપણને સમજણ આવે છે ત્યાંથી લઈને આપણા મૃત્યુ સુધી આપણને સતાવી રહ્યો છે. તો આ ભયમાંથી મુક્ત થવાનું છે. તો આ ભયમાંથી આપણને મુક્ત કોણ કરી શકે છે? કેમ કે બહારના ભય માટે તો તમે લાઇટની સગવડ કરી શકો, પ્રકાશની સગવડ કરી શકો. સૂર્ય ન હોય રાત્રે તો પણ તમે બેટરીની સગવડ કરી શકો અને બેટરીના પ્રકાશથી તમે ભયમુક્ત થઈ શકો છો. પરંતુ એ બેટરીનો પ્રકાશ બહાર રહી શકે છે, પણ અંદરના ભય માટે એ બેટરી નકામી પડે છે. તો અંદરના ભય માટે આપણે કઈ બેટરીનો પ્રકાશ લેવો અને કયો પ્રકાશ આપણને ભયમુક્ત કરે છે? તો ભયથી મુક્ત થવા માટે પ્રકાશની આવશ્યકતા પડે છે. કેમ કે પ્રકાશ એ જ તમને ભયમુક્ત કરી શકે છે. કારણ કે આપણે બધાયને એક વાતનો અનુભવ છે કે દરેક મનુષ્ય દિવસે નિર્ભય થઈને ફરતો હોય છે. તે ખેતરમાં જાય છે, જંગલોમાં જાય છે, પહાડોમાં જાય છે અને સ્મશાનમાં પણ જાય છે. પરંતુ તેના અંદર ભય હોતો નથી. તેનું કારણ સૂર્યનો પ્રકાશ આપણને નિર્ભય બનાવી દે છે. અને એ જ માણસ રાત્રિના અંધકારમાં ખેતરમાં, જંગલમાં, પહાડોમાં કે સ્મશાનમાં જવા માટે તૈયાર થતો નથી. અને જાય છે તો પણ તેના અંદર સતત ભય સતાવતો હોય છે. તો દિવસે મનુષ્ય હાથમાં બેટરી રાખતો નથી અને એ જ મનુષ્ય રાત્રે બહાર નીકળે છે એટલે પહેલાં જ તે બેટરીની વ્યવસ્થા કરે છે, પ્રકાશની વ્યવસ્થા કરે છે. માની લો કે રાત્રિના સમયે જેમ દોરડામાં સર્પનો ભાસ થાય છે અને ભય લાગે છે, તો આપણને સત્ય ક્યારે સમજાય છે કે દોરડું પડ્યું છે કે સાપ પડ્યો છે? તો આ સત્યને આપણે જ્યાં સુધી જાણતા નથી ત્યાં સુધી આપણા અંદરથી ભય મટતો નથી. પરંતુ એ જ સત્યને આપણી પાસે બેટરી હોય તો તે બેટરીનો પ્રકાશથી જ સત્યને જાણી શકાય છે કે ખરેખર સાપ છે કે દોરડું છે? તો સાપ નથી, આ તો દોરડું છે. તો એ જ ક્ષણે આપણો ભય તિરોહિત થઈ જાય છે અને શરીરમાં એક આનંદની લહેર દોડે છે. તો આ તો બહારના ભયની વાત થઈ. પરંતુ મનુષ્યના જીવનમાં અંદરનો ભય વારંવાર સતાવે છે. તો તેનું પણ એક જ કારણ છે કે જેટલો અંદર અંધકાર વધારે એટલો જ ભય વધારે. તો દરેક મનુષ્ય સાધુ, સંતો, ગુરુઓ પાસે જતા હોય છે. તેનું મુખ્ય એક જ કારણ છે કે ભયથી મુક્ત થઈ શકાય અને આનંદમાં રહી શકાય, સુખમાં રહી શકાય. કેમ કે અંદરના ભય
અનેક પ્રકારના હોય છે અને અંદરના ભય રાત્રે, દિવસે અને સ્વપ્નમાં પણ સતાવતા હોય છે. તો અંદરના ભયથી મુક્તિ એ જ પુરુષ આપી શકે છે કે જેના અંદર અભય શૂન્યની જ્યોતિ જલી રહી હોય, જેના અંદર પ્રકાશ હોય. માની લો કે એક કોળિયું સોનાનું હોય, એક કોળિયું હીરે મઢેલું હોય, એક કોળિયું ચાંદીનું હોય, એક કોળિયું ત્રાંબાનું હોય, એક કોળિયું પિત્તળનું હોય અને એક કોળિયું સીધું સાદું માટીનું હોય. પરંતુ જો બધા જ કિંમતી અને શણગારેલા એટલે કે આડંબરવાળા કોળિયામાં ઘી પણ ભરેલું હોય છે, દિવેટ પણ મેલેલી છે, પરંતુ તેમાં જ્યોત ચાલુ ન હોય, પોતે પ્રકાશમાં ન હોય, પોતાનું તેજ ન હોય અને તે કોળિયામાં જ પ્રકાશના બદલે અંધકાર ભર્યો હોય, તો તે પ્રકાશ વગરના બધા જ કોળિયામાં ભય ભરેલો હોય છે તેવું સમજી લેવું. પરંતુ સામાન્ય દેખાતું એક માટીનું કોળિયું જે આડંબર વગરનું છે, જે સીધું સાદું છે અને એ પ્રકાશિત હોય, પોતે પ્રકાશમાન હોય, તો તે કોળિયું તમને ભયમુક્ત કરી શકે છે. કેમ કે તે કોળિયાની પાસે તમારું કોળિયું લઈ જતો તે તમારા કોળિયાને પોતાના પ્રકાશથી તમારા કોળિયાને પ્રકાશિત કરી દેશે અને એ જ ક્ષણથી એ જ કોળિયું તમને પ્રકાશ આપીને તમારા ભયને દૂર કરી તમારી અંદર આનંદની લહેર ભરી દેશે. એટલે જ ગોરખનાથે કહ્યું છે કે ભાઈ તું જાગતા નરને સેવી લે. અર્થાત જે નરની અંદર સ્વયં પ્રકાશમાન છે, જેને હું કોણ છું તે જાણી લીધું છે અને જેની આત્મજ્યોતિ પ્રકાશમાન છે, એવા જ લોકો, એવા જ કોળિયા તમને ભયમુક્ત કરી શકશે. હરિ ઓમ તત્સત. આદેશના પ્રણામ.